મમતા બટા, એ રોટલી થઈ ગઈ હોય તો આપને અમે રોટલીની વાટે હે. એ બાપુ ઘડીક રહ્યો, થાય છે હજી. અરે આ તો મારા બોયફ્રેન્ડનો ફોન આવ્યો, ઉપાડવો જ જોશે. એ હલો. हेलो એ બોલ. શું કરે મારી જાનોડી? એ રોટલી બનાવું છું. તારી માને 8:30 થવાય હજી તો રોટલી બનાવે છે? એ હા, હજી મારા બાપુની ખાઈ. હું તો ખાઈને વાહું વઈ ગયો. હવે મારી વાત સાંભળ. હા હું વાડીએ એકલો જ છું. આજ મારા બાપુ બાહુને થયા, તું મને વાડીએ મળવા આવ્યા તારે? એલા પણ મારે કેમ મળવા આવું? હજી તો હું રોટલી બનાવું છું. એ મારે કાંઈ નહીં સાંભળવું. તું મને અત્યારે મળવા આય, નકર તારે મને પૂછ દેશે. એલા ના ના, પૂરું ન કરતો હવે. તો મને પ્રેમ કરેશ કે નહીં? હા પ્રેમ તો કરું છું. તો મને મળવા આવ્યા તને સાચું કા? તારા આમ પૂરું થઈ જશે. એ ના ના, હાલ આવું છું, એવું નહીં કરતો. તો આય આય. હારું હાલ, કંઈક બાનું કાઢીને આવું. આવે છે? હા. આઈ લવ યુ મમતા. આઈ લવ યુ છગના. હવે હું બાનું કાઢવું મારે. હા પણ ડબલે તો હમણાં જઈને આવી, તોય ડબલે જવાનું જ બાનું કાઢવું. હાલ એમ જ કરું. એ બા, એ હું છે ને ડબલે જાતા હું. એ ઘાય ઘા જા. એ હા. એટલે ડોશી, આપણી મમતા બટા હમણાં જ બહાર જઈને નું આવી, આ ફરી નંગવા ન ગઈ હે? તો આ જાય હે ક્યાં? ઈડો મને થોડી ખબર હોય. મને તો દારમાં કઈ કારું લાગે હે. લે અડુ બટાને પૂછું, એને ખબર હોય તો. હે અડુ બટા, આ મમતા બટા રહી એ હંગવા ગઈ હે? એ બાપુ, એ સડા જવા નથી ગઈ. એ ઓલો આપણા ગામનો સગનો નથી, એને મળવા આવી ગઈ છે. હે ન હોય તો તને ખબર હતી જ મને હાથ દી લગીને કીધું કેમ નહીં? એ તમે મને હાથ લીધી પૂછ્યું કા નહીં? અરે બાપરે, ઈ વાતે હાચી. આ સોડીએ તો આપણા ગામમાં આપણી આબરૂ કાઢી. હવે શું કરવું? હાલો હાલો, હાથ છે ને બેયને ભડાકે દઈ દેવા હે. હાલો. અરે બાપરે, અરે મારી બંધુ, આ તો ભડાકો કરી જ નાખવો હે. હાલો. આજ તો ઓલીને વાડીએ મળવા બોલાવ્યો. મોકે આજ કોઈ છે અને હું એકલો જ વાહુ આવ્યો છું. આજ તો આમ જો આખી રાત અહીંયા રાખવી. જામાં પડી ગયો, પણ ક્યારે આવશે? હાલ આ એની મારે મારા બાપો શું વાડીએ આવે? વાહુ તો હું એક જ આવું છું ને મારા બાપુ યા જાય. હવે શું થાય છે? આ મારો પ્લાન આખો બગડે નહીં થારું. હા એટલે બાપુ, હું તો વાહુ આવ્યો છું, તમે શું આવ્યા હોય? અમે ત્યાં આવવું જ પડે ને. તું આખી રાત નકરો ફોન જો કરે અને રોજડા બધી ખાઈ જાય છે. આ તો છે ને બાપ દીકરા આખી રાત વાડીએ રહેવું છે. અરે બાપરે, તમે આખી રાત વાહુ રહીશો? અરે આખી રાત તો મારો આખો પ્લાન બગડશે. શું કરવું? હા, મારા બાપે હારે ને હારે પતે ઠોકી. હવે કંઈક આઈડિયો કરવો પડશે. હા, એક આઈડિયો છે. હલો, હે ક્યારે કાઢ્યો? અરે બાપરે, બાઠિયા બાબાને મોટો જબરો 5 ફૂટનો યારું કાઢ્યો, અને એ પાછો વાહે. હવે શું થાય છે? મોટે ફીણે આવી ગયા હે. અરે બાપરે, એ શું યારું કર્યો કરે? એ બાપુ, તો તમારા ભાઈ બંને બાટજો બાપો ગામમાં રે. એને મોટો જબરો 5 ફૂટનો યારું વાહે કાઢ્યો. વાહે કર્યું? હા હા, એ તો મારે જવું જશે. હવે હું કરવું? એ તો તમારો ભાઈબંધ નથી? અરે મારો ખાસ ભાઈબંધ. તે જાવ ને કે મરી જાય છે એમણે. અલ્લાહ, જાવ ખાઈ જાવ. જોયું? આ પ્રેમ હાટું એટલે બાટિયા બાબાને યારો કઈડાઈ દીધો, એ પાછો વાહે. હવે મારો બાપ જો હમણે ઓલી આવશે. હવે તો હું એકલો જ રહ્યો. જાવ પડી ગયો. આવ બાજુ. ઓય બાપા, અહીંયા દુખે છે. અહીંયા આ ગાડીઓ ભરી ભરીને તો એની મને કેડ ભાંગી જાય. શું કરવું?
હમણે હમી કરી નાખું. ઓય બાપા રે રેતો અહીંયાથી ઉતરતો. આ સોડી જઈ કોણ હતું એ? તમને ના ખબર? ના. એ આપણા ગામના ઓલા ગગજાની છોડી છે અને એ જાય છે સગનેની વાડીએ. એ બધુંય આમ છે. એવું છે સમજી ગયો. ભલે જાતી હોય આપણે શું. હાલો બધા હાલો, ઉતાવળ રાખો. ઓય ઉભા રહ્યો અહીંયા. ટીટીઓની અહીંયા છે, એને ખબર હશે આપણી સોડી અહીંયા નીકળી તી કે નહીં. લ્યો એને પૂછી લઉં. હે ટીટિયા, મારી સોડી અહીંયા નીકળી તી, ભરી તી? હા નીકળી હતી. તે ભલા મને બોલો ને કી બાદ જાય દાંતું કાઢો. હા ઈ જામ સજ્ઞાન વાડીએ ગઈ, સજ્ઞાન મળવા અને તારું નાક કપાવા. અરે બાપરે, તમને ખબર પડી ગઈ? હા તો સાંભળો મારી વાત. આ વાત કોને કરતા નહીં, નકર ભડાકો કરીને મારી નાખીશ બધાને. ઓહો એટલે ડોશી બીજાને ખબર પડે ની પેલા પકડી લઈ હાલ. તારે ભડાકો કરવો અહીંયા હવાર પડવા દે આખા ગામમાં કહું છો. યા બાંધો કા હું તો તારી મને એ શું કરતો હતો? યા તને વાહી એરું ન કહી લો. એ મને એરું ન કર્યો, કરડે ને તારા બાપાને એરું. આ ધીરે બટા, આ બહાર આય. યા મૂટ બીનો બાપુ હું થયું તમને? હું થયું? આયરો ને ખુશલો આ વાંહે આંગળી એમ ભરાઈ દીધી હતી. યા વાત તો સાંભળો યા. કોઈ નીકળી ગઈ, ભાગી ગયો. હવે નો આવે, મોડું થઈ ગયું. ખબર ભેગી થાય એટલે ગાયરું દઉં. હવે તો આંખ્યું નથી ખુલતી. આ 1 વાગવા આવ્યો. એની મને હવે શું કરવું? હવે તો સુઈ જવું હે. આને હાટું કેટલું કરું ને આ બોલો આવે નહીં. હવે મારે શું કરવું? અરે બાપરે, હવે તો આંખ્યું નથી ખુલતી. તારી મને બીવરાઈ દીધો. મને થયું કે દીપડો બીપડો આવી ગયો શું? હું આવી એટલે અત્યારે 1 વાગે રાતના 1 વાગે આવવાનું. તો પણ તાર ડોહી તારી વાડી કેટલી આઘી છે. એક તો માંડ મને મળી, એમાં એકવાર તો હું કૂવામાં પડતી રહીને એકવાર તો હું ભૂલી પડી ગઈ, ખબર છે? અરે બાપરે, ભૂલી પડી ગઈ તું તો અહીંયા અને કૂવામાં પડતી રહી ગઈ. તો તારો બાપ મને ફોન ન કરાય, હું હામો ન આવે. એલા એ તો ટેન્શનમાં મને યાદ જ ન આવ્યું. તારું બાપ તારે એવું હોય ને તો મને ફોન કરી દેવાનો યાર. અને હા ભાઈ, શું બાનું કાઢીને આવી? ડબલે જવાનું બાનું કાઢ્યું, કેવડું મોટું ખબર છે? તારો બાપ ડબલે જવાનું બાનું તો આવડો કહેવાય. તારા હાટું હમણાં મારા બાપુ વાહુ વ્યાયો નહોતો આવવાનો તોય પછી મેં કેવું બાનું કાઢ્યું ખબર છે? કેવું? ઓલો બાઠી બાબુ આપણો ગામનો હા એને યારો કઈડાયો વાહે. એરું કવડી ગયું હે? કઈડ્યો નથી, ખોટું કીધું. એટલે મારા બાપો ગામમાં ગયો ખબર કાઢવા ને તો આપણે મળી લઈ. એ તું મારા હાટું હેરાન થઈને વાડીએ આય એટલે મારે તને વધારે ખારું થવાય નહીં. તો અહીંયા પછી મોડી આવી જ ખરી ને? આવી એ બધું ઠીક. હવે આપણે આ સાના મના કેટલાક દી મળીશું. આપણા બેના લગ્ન થાય છે કે નહીં થાય? લગ્ન તો થાય જ ને. તો વાંધો નહીં. પણ મારી માં છે ને, ઈ નહીં થવા દે, મને એવું લાગે છે. એ તારી માની મને ખબર જ છે. તારી માની જીભડી બહુ હાલે છે. જો તારી માને કેવું હોય કહી દીજે, મને બીક નથી લાગતી કે હું આ નીકળું અને મને ગાયરું ન દે, નકર જીભડી કાપી અને ઘાઘરી કાઢીને ઢળીશ. એલા તને તો ગાયડું દેશ, મને તો મારે ઈ છે ઈ. હા એ લુખી સમજે છે શું? મને તું અહીંયા આવવા દે, કાલે સવારે આવવા દે, ઘાઘરી કાઢીને ઢળું મૂકું નહીં. તારી માને સગના ધોકાવો ભાગમાં. જગના એ ઊભો રે. મારો દીકરો વાડ ઠેકીને ભાગી ગયો, નકર આજા ભડા કોઈની વાહે કરે. અને તું તારી મને સગના વાડીએ અંગવા આવી હે? આ બાપુ મારે તને શું કેવું? એ ડોશી આને કઈ કે એ ડોહા, અને કાઈ કેવાનું ન હોય, અને હારો ડોહો ગોતીને પરણાઈ દેવાની હોય. સાચી વાત છે. મરમ કરે હાલ. એ બાપુ સગનાર પરણાઈ ગયો.
લ્યો આમ આય નકર ભડાકો કરીશ હાલ મારી દીકરી કેવી હે